સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતના માંડવીનું અરેઠા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું છે। અરેઠા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। સ્ટોન ક્વોરીને લઈને સ્થાનિકોએ ધરણા કરશે તો ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી માંગ કરી હતી। ક્વોરીમાં બ્લાસ્ટ મકાનોને નુકસાન થાય છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત માંડવીનું અરેઠા ગામ છે તે સંપૂર્ણ બંધ રહેશે। અરેઠા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। સ્ટોન ક્વોરીને લઈને સ્થાનિક લોકો ધરણા કરશે તો સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી છે તો ક્વોરીમાં બ્લાસ્ટ થતા મકાનોને નુકસાન થાય છે। તો સુરતના માંડવીનું અરેઠા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું છે। સ્ટોન ક્વોરીને લઈને સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરશે। સાથે જ ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી તેઓએ માંગ કરી હતી। ક્વોરીમાં બ્લાસ્ટ થતા મકાનોને પણ નુકસાન થવા પામે છે તો અરેઠા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। સ્ટોન ક્વોરીને લઈને સ્થાનિક લોકો ધરણા કરશે। ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી તેઓએ માંગ કરી હતી તો ક્વોરીમાં બ્લાસ્ટ થતા મકાનને ભારે નુકસાન થવા પામે છે। તો સુરત માંડવીનું અરેઠા ગામ સંપૂર્ણપણે બંધ રહેશે।